આજનું બધા મહિલાઓ માટે જોવા જેવું છે. એમાંથી એ શીખવા જેવું છે કે પહેલાં લોકો કેટલું ખર્ચ વેઠ્યું છે ત્યારે અત્યારે મહિલાએ એમની પિક્ચરો આવી શકે છે. એટલે અત્યારે મહિલાઓ એ વખતે આ ગુના કર્યું હોત, આ ઝુંબેશ હાથ ના ધરી હોત, અત્યારે પણ હાલની સમયમાં આ મહિલા ઘરમાં જ હોત, બહાર નીકળી જ ના હોય. અમે એક ટીચર છો, ટીચર્સ માટે શું કહેશો? સાવિત્રીબાઈ ફૂલે સ્કૂલ ખોલી લેડીઝો માટે. હું તો કહું તો હજુ જો ભણેલા નથી તો હજુ ભણો, ઉંમર વહી નથી ગઈ અને તમારી દીકરીઓને પણ ભણાવજો. બસ એટલું જ. થેન્ક યુ. શું કહેશો ટીચર? સાવિત્રીબાઈ ફૂલેના કારણે એ પોતે પ્રથમ ટીચર હતા. એમને સ્ત્રીઓને શિક્ષિત કરવા માટે જે પ્રયત્નો કર્યા આજે હું કૌશલ્યવર્ધન કેન્દ્રમાંથી આવું છું અને અમારે ત્યાં અલગ અલગ કોર્સીસ ચાલે છે. એમાં ગર્લ્સને લગતા બહુ બધા કોર્સીસ છે. તો હું મારી ગર્લ્સને એટલે કે આખા સ્ટાફને અને ગર્લ્સને લઈને આવી છું. તો આ મૂવી પરથી એક એ જાણવા મળ્યું કે છોકરીઓ શું નથી કરી શકતી. જો એને સપોર્ટ મળે તો એ બધું જ કરી શકે. અને એક તો એ કે વાંચન હોવું જરૂરી છે. ભણવાની સાથે સાથે લેડીઝને બી હાઉસવાઈફ હોય તો પણ વાંચન શક્તિ વધારે હશે તો એ વધારે જાણી શકશે. અને આ મૂવી પરથી મને એ લાગ્યું કે જે સાવિત્રી છે એમના હસબન્ડને લાસ્ટ સુધી જે સપોર્ટ કરતા હતા એ વાંચનના લીધે, એજ્યુકેશનના લીધે, એ બધું જાણતા હતા. એટલે જો પહેલાં જાગૃત આપણે જ ના હોઈએ તો દેશને જાગૃત કઈ રીતે કરી શકીએ? તો પહેલાં દરેક નાગરિકે જાગૃત થવું જરૂરી છે. ભલે ને ગમે તે જાતિ કેમ ના હોય, બધાને સપોર્ટ કરવો જોઈએ. થેન્ક યુ. થેન્ક યુ. It was a very